તો આ તરફ ભુજ એસટી ડેપોમાં ડ્રાઈવરની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બીએન જાડેજા યુવતી સાથે કઢંગી હાલતમાં દેખાયો। ડેપોમાં સરા જાહેર કરી રહ્યા હતા બીભત્સ ચેનચાળા। ડ્રાઈવરની કરતૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એસટી વિભાગ નિયામકે ખાતાકીય પગલાંના આદેશ આપ્યા છે। સસ્પેન્ડ સહિતની કાર્યવાહીના વાયકે પટેલે આપ્યા આદેશ। એપ્રેન્ટિસ કરતી યુવતીને પણ છૂટા કરવાનો હુકમ અપાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, ભુજ એસટી ડેપોમાં ડ્રાઈવરની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે, શું વધુ વિગતો મળી રહી છે? જી ચોક્કસથી ભુજ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર બીએન જાડેજા એસટી બસ સ્ટેશનની બહાર પરિસરમાં એક ફૂટપાથ પર બેસીને દીકરીની ઉંમરની યુવતી જે એપ્રેન્ટિસમાં ફરજ બજાવે છે તેની સાથે હાથ પકડીને ચુંબન કરતા વિડીયો કોઈ પ્રવાસીએ ઉતારી લીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થવાની સાથે કચ્છ એસટી વિભાગીય નિયામક વાયકે પટેલે ડ્રાઈવર સામે ખાતાકીય પગલાં લેવા અને સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને તેઓએ જણાવ્યું હતું કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। બીજી તરફ ભુજ એસટી ડેપો મેનેજર પીજી કુંભાવતનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો। તેઓએ પણ જણાવ્યું હતું કે ડ્રાઈવર બીએન જાડેજા કચ્છના જુદા જુદા રૂટ ઉપર બસ ચલાવે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો લઈને ખાતાકીય કાર્યવાહી અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ એપ્રેન્ટિસને છૂટા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। એસટી ડ્રાઈવર નવા બસ સ્પોટની જાહેરમાં આ રીતે ચાલુ નોકરીએ ચેનચાળા કરે તે અત્યંત શરમજનક કહી શકાય તેમ છે। તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો આદેશના પગલે ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમના કર્મચારીઓમાં લોકચર્ચા ચકડોળે ચડી જવા પામી છે। જી આભાર કૌશિક, માહિતી બદલ।